હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય બીએસમાં. આજે આપણે મિત્રો લઈને આવ્યા છે તમારા માટે નિફ્ટીનું એનાલિસિસ, બરાબર છે, શુક્રવાર માટે. તો મિત્રો, મેં તમને કહ્યું હતું ગઈકાલના વિડીયોમાં, જો તમે ના જોયો હોય તો જોઈ લેજો. એમાં તમને ચોખ્ખું કહ્યું હતું કે બજાર ગેપ ડાઉન ઓપન થાય ફ્લેટ, બરાબર છે, અને તમને લેવલ્સ પણ એ પ્રમાણે ટીક કરીને પણ તમને બતાવ્યું હતું કે ભાઈ એકણથી લેવલ ઓપન થાય, બજાર ઓપન થાય 23,950 અત્યારે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ બની રહ્યો છે ઇન્ટ્રાડે બેઝ. તો અહીંયા કણથી તમારે સેલિંગ આવી શકે છે અને ડાઉન સાઈડ તમે પ્લાન કરી શકો છો 23,800થી 23,850 સુધી, બરાબર છે. અને 1 અવરમાં તમે જુઓ કે પ્રોપર નીચેની સાઈડ બંધ આપ્યું છે, કેન્ડલે જે બંધ આપ્યું છે નીચેની સાઈડ આપ્યું છે. અને 15 મિનિટમાં તમે જુઓ કે એ તમને જે લેવલની ઉપર નીકળી ગયેલું બતાવ્યું, બરાબર છે. એટલે આ છે ફેક બ્રેકઆઉટ. એટલા માટે હું તમને કહેતો હોઉં છું કે જેટલું તમે વધારે મોટી ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરશો એમાં તમને ચાર્ટમાં ક્લિયરિટી વધારે આવશે, બરાબર છે. હવે જુઓ, તમને બીજું પણ વસ્તુ તમને કહી દઉં કે ભાઈ પ્રોપર તમે જો વિડીયો ના જોયો હોય તો આ તમે જોઈ લેજો. આ જુઓ ગઈકાલનો વિડીયો, પ્રોપર ઓપનિંગ, રેઝિસ્ટન્સ અને ડાઉન સાઈડ જોયું. અને હા મિત્રો, આવતીકાલે બજારમાં રજા છે 29 તારીખે બકરી ઈદની. તો ધ્યાનમાં રાખજો, કાલે બજાર ઓપન થવાનું નથી, સીધું શુક્રવારે ઓપન થશે. એટલે શુક્રવાર માટેનું આ એનાલિસિસ લઈને આવ્યો છું, બરાબર છે. હજી બીજા 1-2 વિડીયો આવશે તો તમે જોડાયેલા રહેજો. બેંક નિફ્ટીનું પણ એનાલિસિસ આવશે, સેન્સેક્સનું પણ આપણે પોસ્ટ કરીશું, બરાબર છે, કે કેવો રહ્યો આજનો દિવસ. તો ચલો હવે આપણે જોઈ લઈએ ભાઈ નિફ્ટીનું કાલ માટે. જો કે હવે ભાઈ નિફ્ટીમાં કેવું છે, બરાબર, શુક્રવારે તમે કઈ રીતનું પ્લાનિંગ કરી શકો છો, બરાબર. એના માટે પ્લાનિંગ માટે તમને કહી દઉં કે ભાઈ આ ઓપન થયું હતું ને કમ્પ્લીટ, ત્યાં કંઈથી રેઝિસ્ટન્સ લઈને આખો દિવસ બજાર સાઈડ વેઝ થઈ ગયું, બરાબર છે. લેવલ્સ આપણા આવ્યા ના આવ્યા એવું થયું છે અડધું, બરાબર છે. પણ એકચ્યુઅલીમાં કેવું છે, હું તમને બીજું એક વસ્તુ બતાવું કે ભાઈ શુક્રવારે બજાર બુલિશ થવાની સંભાવના વધારે છે. આ પેટર્ન જુઓ તમે, આ જે ટ્રેન્ડ લાઇન મેં દોરીને એની અંદર બજાર હલવાઈ ગયું છે 2 દાડાથી, સમજે. જો કાલની સાઈડ, આવતીકાલે મતલબ કે શુક્રવારે, જો શુક્રવારે બજાર ફ્લેટ ઓપન થાય, ધ્યાન રાખજો મિત્રો, લખી લેજો, ફ્લેટ ઓપન થાય અને 23,950 આજુબાજુ રેઝિસ્ટન્સ લે અને પછી સહેજ નીચું આવીને ઉપર નીકળવાની ટ્રાય કરે છે, તો તમારે ઉપરની સાઈડ 23,950 બ્રેક કરે તો પહેલો ટાર્ગેટ 23,050 અને બીજો ટાર્ગેટ તમારો 23,150. આ 2 ટાર્ગેટ માટે તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર. હવે બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ બીજા વ્યૂમાં તમને કઈ રીતનું છે કે ભાઈ ગેપ ડાઉન ઓપન થાય, આ ચેનલ પેટર્ન તમને દોરી એની અંદર, બરાબર છે. તો અંદર ઓપન થાય અને રિટેસ્ટ થાય રેઝિસ્ટન્સ લઈને અને 23,800 નીચે નીકળે, આપણે જે સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે બનાવે છે 23,800થી 23,850, એની નીચે નીકળે તો સેલ સાઈડ તમારે 23,750 અને 23,680. આ 2 ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર છે. હવે તમને ત્રીજો વ્યૂ આપો કે ભાઈ ત્રીજા વ્યૂમાં કઈ રીતનું છે કે થોડુંક ફ્લેટ ઓપન થયું, ગેપ ડાઉન, અને આપણો જે લેવલ છે 800 આજુબાજુ, અહીંયા પણ હોલ્ડ કરવાની ટ્રાય કરે અને બુલિશ કન્ફર્મેશન આપે તો તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો. જો કે ચાન્સીસ વધારે છે ઉપર જવાના, બરાબર છે, કેમ કે જો બ્રેકઆઉટ ઉપરની સાઈડ આપશે ને તો ઉપર જવાના ચાન્સ વધારે છે. તો તમે પહેલો ટાર્ગેટ 23,950, બીજો 24,050, આ 2 ટાર્ગેટ માટે તો ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો મિત્રો, બરાબર છે. આ તમારા મેં તમને વ્યૂ આપી દીધા છે. હવે તમે ટ્રેડિંગ કરો, બરાબર છે, તો ધ્યાનથી કરજો, બરાબર. અને બીજું, જો આમાં મેં તમને કીધું ને કે ભાઈ આ રીતના અચાનક ઓપન થઈ જાય, સમજ્યા, ઓપન થઈને તરત સ્પાઇક પણ આવી જાય, કેમ કે બાયર સવારમાં એક્ટિવ આવી જાય, કેમ કે સપોર્ટ આગળ છે એકદમ, બજાર એકદમ સપોર્ટ આગળ બંધ આપ્યું છે. હવે ગેપ અપ ઓપનિંગ થઈ ગયું સમજો થોડુંક, તો પણ આ ચેનલ જે લેવલ મેં દોર્યા છે ને ટ્રેન્ડ લાઈન, એને પણ સપોર્ટ લઈને થોડુંક નીચે આવે પછી પાછું ઉપર જવાની સંભાવના છે, કેમ કે જે બજાર અત્યારે બંધ આપ્યું છે ને એ 23,850 આજુબાજુ આપ્યું છે, સમજ્યા.
એની ઉપર નીકળવાની સંભાવના વધારે છે, સમજ્યા? એટલે તમે ના જોયો વિડીયો સેન્સેક્સનો પણ હું પોસ્ટ કરી દઈશ, તમે જોઈ લેજો મિત્રો. આવજો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. રાધે રાધે.